દેશમાં હાલ અત્યારે ભાજપનો સુવર્ણકાળ મોદી મેજિકને કારણે ચાલી રહ્યો છે। દેશમાં 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો છે તે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે અને મોદી મેજિકને કારણે દેશમાં ભાજપનો સુવર્ણ યુગ। દેશના 23 પ્રદેશોમાં ભાજપનું શાસન, 5 રાજ્યોના પરિણામોમાં 3 રાજ્યો સંપૂર્ણ ભાજપમય। આસામ, પુડુચેરી પર ફરી શાસન, તો પશ્ચિમ બંગાળમાં દમખમ સાથે ભાજપની એન્ટ્રી જોવા મળી છે। પશ્ચિમ બંગાળની 293 બેઠક, જેમાં 198 પર ભાજપ આગળ છે, ટીએમસીના ફાળે 89 અને અન્યના ફાળે 6 બેઠક છે। 293 પૈકી ભાજપને 198 બેઠકો મળે તેવા સ્પષ્ટ સંકેત। પશ્ચિમ બંગાળમાં ભાજપની 10 બેઠક પર જીત છે તો 188 બેઠક પર આગળ છે। ટીએમસીની 2 બેઠક પર જીત છે, જ્યારે 87 બેઠક પર ટીએમસી હાલ અત્યારે પશ્ચિમ બંગાળમાં આગળ છે, તો પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ માત્ર 2 બેઠક પર આગળ છે। પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠકથી સુવેન્દુ 4475 મતથી જે છે તે આગળ ચાલી રહ્યા છે, તો ભવાનીપુર બેઠક ખાતેથી જે મમતા બેનર્જી છે તે નજીવા મતથી હાલ અત્યારે આગળ છે। સુવેન્દુ અધિકારી કે જેઓ ભવાનીપુરની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે, પરંતુ મોદી મેજિકને કારણે દેશમાં હાલ અત્યારે ભાજપનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે। દમખમ સાથે પશ્ચિમ બંગાળમાં એન્ટ્રી। ચોક્કસ જે હું કહીશ કે જે આંકડા છે તે ખૂબ જ આવકારદાયક છે ને આપે જેમ કહ્યું એમ દમખમ સાથે એન્ટ્રી છે, જનતાના સમર્થનથી આ એન્ટ્રી છે। જે લોકો ગુંડાગીરી કરતા હતા એ લોકોના મોઢા પર કરારો તમાચો મારીને આ એન્ટ્રી થઈ છે। અને મને લાગે છે કે જેમ આપણા પેનલિસ્ટે પણ વાત કરી કે બહેનોનું આ વખતે ખૂબ જ મોટું સમર્થન રહ્યું હતું, તેમને બળી ચડીને મતદાન કર્યું, કોઈ પણ ભય વગર મતદાન કર્યું। એટલે આ જે માહોલ એ લોકોએ પણ જોયું કે ઇલેક્શન પહેલાં પણ જો આ પ્રકારનું એક સરસ માહોલ જો ઊભું થાય છે, ડેમોક્રેસી જે છે આપણી એને સાચવવાનું કામ થાય છે, તો ચોક્કસપણે કેમ નહીં કે આવી સરકાર આપણને મળે અને આગામી વર્ષોમાં એમના ને એમના દીકરાઓ ભવિષ્ય, એમના બાળકોના ભવિષ્ય માટે આ સરકાર બને। એટલે ચોક્કસપણે આ મોદી મેજિકના લીધે જે સમર્થન મળ્યું છે તે ખૂબ આવકારદાયક છે અને મને લાગે છે કે જેમ જેમ આગળ આ સમય જતો જશે તેમ વધારે ને વધારે સારી રીતે અમે બંગાળની અંદર પણ અમારા જે કાર્યકર્તાઓ છે તે ત્યાં જનતાની સેવા કરતા રહેશે અને આદરણીય નરેન્દ્ર મોદીજીના વિચારો, ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ પ્રમાણે છેવાડાના માનવી સાથે હાથમાં હાથ નાખી ઊભા રહી ત્યાં રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેક્ટરી, ત્યાં સરકારી મળતી યોજનાઓ જે મમતા બેને નથી પહોંચાડી, મમતા દીદીએ જે બેરિયર કરી અને પોલિટિકલ વેન્ડેટાના લીધે રાષ્ટ્રીય જે પણ સ્કીમ્સ હતી એના પણ લાભ નહોતા લેવા દીધા, એ બધા લાભ અત્યારે હવે બંગાળની જનતાના છેવાડાના માનવી સુધી પહોંચે, એના માટે અમે લોકો સતત કાર્યરત રહીશું।